ગુડ મોર્નિંગ. હવે આપણે આંકડાશાસ્ત્રમાં ગયા લેક્ચરમાં આપણે સૂત્રોનો અભ્યાસ કર્યો હતો, બરાબર છે. હવે આપણે એના દાખલાઓ જે આવે છે એ હવે સમજવાના છે, બરાબર છે. મધ્યસ્થના દાખલા આપણે ગયા લેક્ચરમાં મધ્યસ્થ, ચતુર્થક અને દશાંશ આ સૂત્રોનો આપણે અભ્યાસ કર્યો હતો. તો હવે જો ચોપડીમાં ઉદાહરણ નંબર 17. તો ઉદાહરણ 17 માં તમે જોઈ શકો છો કે જુદા જુદા સપ્તાહમાં એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલ એકમોની સંખ્યા છે. પેજ નંબર 85 ઉપર તેનો મધ્યસ્થ મેળવો. હવે મધ્યસ્થ મેળવવા પહેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા. ચડતા ક્રમમાં ગોઠવીએ તો જો સૌથી નાનું પહેલા શું આવશે? 55, પછી 63, પછી 68, 72, 80, બે વખત 80 છે, પછી 85, 90 અને 92. હવે m બરાબર n+1/2 નું અવલોકન. n એટલે 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 + 1/2 નું અવલોકન, પાંચમું અવલોકન. CFI માં જોતા પાંચમું અવલોકન કયું છે? 1 2 3 4 અને 5 તો 80. તો જવાબ પાંચમું અવલોકન તો કયું છે? પાંચમું અવલોકન 80. તો n બરાબર 80. ત્યારબાદ ઉદાહરણ નંબર 18. તો 18માં ઉદાહરણની રકમ જે છે એ સમજીએ. સૌપ્રથમ કે ભાઈ એક ફેરિયાએ છેલ્લા 10 દિવસના નફો નીચે આપેલો છે. નફાનો મધ્યસ્થ શોધો. તો પહેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. $249, 255.5, 257, 258.5, 260, 261.5, 262.5, 264, 265, 267. હવે એમનું સૂત્ર શું? n+1/2 નું અવલોકન. કુલ સંખ્યાઓ કેટલી છે? 10. તો 10 + 1/2 નું અવલોકન તો 5.5 નું અવલોકન. હવે અહીંયાથી હું તમને બે રીતે દાખલો સમજાવીશ, બરાબર? બે રીતે. એક પહેલા સમજીએ. 5 અને 5, જ્યારે અહીંયા 0.5 હોય ત્યારે શું આવે? યાદ રાખો. માટે m બરાબર પાંચમું અવલોકન વત્તા છઠ્ઠું અવલોકન ભાગ્યા 2. 5.5 છે. જો 4.5 હોત તો હું શું લખત? ચોથું અવલોકન વત્તા પાંચમું અવલોકન ભાગ્યા 2. અહીંયા 5.5 છે તો પાંચમું વત્તા છઠ્ઠું ભાગ્યા 2. હવે પાંચમું 260, છઠ્ઠું 261.5 ભાગ્યા 2 260.5
હવે બીજી રીત, જ્યારે એ પોઈન્ટમાં આવે ત્યારે શું કરવું તો સમજો. પાંચમું અવલોકન વત્તા 0.5, આને અલગ પાડી દો. 5.5 તો 5 વત્તા 0.5, 4.3 હોય તો 4 વત્તા 0.3, 8.2 હોય તો 8 વત્તા 0.2, 9.4 હોય તો 9 વત્તા 0.4. એ હવે પાંચમું વત્તા 0.5. હવે અહીંયા યાદ રાખવાનું, આ જે હોય એના કરતા એક વધુ, અહીંયા 5 હોય તો અહીંયા લખવાનું છઠ્ઠું અવલોકન માઈનસ પાંચમું અવલોકન. છઠ્ઠું માઈનસ પાંચમું. હવે પાંચમું અવલોકન કયું છે આમાં? 260. છઠ્ઠું 261.5 માઈનસ 260. 260 આમનો 0.5 ગુણ્યા 1.5 વત્તા 0.75, 260.75. આ રીતે આપણને મધ્યસ્થ મળે. એટલે બંને રીતે આપણે યાદ રાખીશું. બરાબર છે. હવે 19મું ઉદાહરણ ધ્યાન રાખજો. ઉદાહરણ નંબર 19. એક્ઝામ્પલ નંબર 19. એક ઓફિસમાં 11 કર્મચારીઓ છે. આમાંથી ઓછો પગાર ધરાવતા 7 કર્મચારીઓના પગાર આપેલા છે. બધા કર્મચારીઓના પગારનો મધ્યસ્થ કેટલો છે? બરાબર. હવે આપણને ઓછા પગારવાળા 7 આપ્યા છે. ઓછા પગારવાળા કેટલા છે? 7. તો વધુ પગારવાળા કેટલા થશે? 4. વધુ પગારવાળા 4 નો પગાર આપ્યો નથી, પણ એનો આના કરતા તો વધુ જ છે 7 કરતા. તો આપણે એને પહેલા ધારી લઈશું. ધારો વધુ પગાર ધરાવતા 4 કર્મચારીઓ A, B, C, D છે. હવે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. તો A, B, C, D પછી લાઈનમાં ગોઠવી દઈએ. તો સૌપ્રથમ 1500, પછી 2100, 2500, 3400, 3600, 4500. બરાબર. હવે ઓછા પગારવાળા પછી વધુ વાળા એટલે A, B, C. આપણે ભૂલ થોડી થઈ ગઈ. ઓછા વાળા છે એ આગળ આવે, ચડતા ક્રમમાં ગોઠવીએ. હવે આ ગોઠવાઈ ગયા. હવે m બરાબર n+1/2 નું અવલોકન કુલ 11. તો 11+1/2 નું અવલોકન, 12/2 નું અવલોકન, છઠ્ઠું અવલોકન. છઠ્ઠું કોણ છે આમાં? 42. n બરાબર 42. ત્યાર પછી 20મો દાખલો. તો ઉદાહરણ નંબર 20. એક મહિનામાં એક વર્ગમાં ગેરહાજર રહેલા
વિદ્યાર્થીઓની નોંધ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. વિદ્યાર્થી દીઠ ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. તો દિવસોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા. દિવસો એક્સાઇડ, વિદ્યાર્થીઓ એફ. 0 1 2 3 4 5 0 1 2 3 4 અને 5. એફઆઈ ની અંદર 8 12 18 9 5 1. હવે એફઆઈ હોય ત્યારે મેં તમને સમજાવ્યું એક જ ખાનું આવે. કયું? સીએફઆઈ. એફઆઈ હોય ત્યારે આપણે કયું ખાનું બનાવવાનું? સીએફઆઈ. તો સીએફઆઈ એટલે 8 20 20 ને 18 હવે સૂત્ર શું છે એમ? n + 1/2 અવલોકન 53 + 1 અવલોકન 27મું અવલોકન સીએફઆઈ માં જોતા. હવે યાદ રાખો સીએફઆઈ માં 27 ક્યાં આવે? 38 ની અંદર. તો 38 ની સામે જે એક્સઆઈ હોય એ આપણો જવાબ કહેવાય. યાદ રાખો જોવાનું અહીંયા લખવાનું અહીંયા. 38 ની સામે 2 છે. m બરાબર 2. હવે ત્યાર પછી પહેલા અહીંયા બધા સ્ટોપ કરીને આ બધા દાખલા કોપી કરી લેજો. બરાબર? 19 અને 20. હવે આપણે આવ્યા ઉદાહરણ નંબર 21. ઉદાહરણ નંબર 21 માં પણ શું રકમમાં છે કે ભાઈ મધ્યસ્થ શોધો. તો જો ટાઈપિંગ નો સમય 35 મિનિટ. 10 11 12 13 14 10 11 12 13 14 5 7 8 F CF 5 7 12 12 ને 8 20 ને 15 35 ને 5 40. હવે સૂત્ર m બરાબર n + 1/3મું અવલોકન 40 + 1/2મું અવલોકન 20.5મું અવલોકન. હવે 20.5 તો મેં તમને હમણાં સમજાવ્યું. 20.5 જોવાના શેમાં? સીએફઆઈ. તો સીએફઆઈ માં 20.5 શેમાં આવશે? 35 માં. એટલે જવાબ કેટલો થશે? સીએફઆઈ માં જોતા હવે આપણે વર્ગવાળા જે દાખલા છે સતત આવૃત્તિ વિતરણના એ ગણીએ છીએ. ઉદાહરણ નંબર 22. ધ્યાન આપો બધા.
એફઆઈ અને શું આવશે સીએફઆઈ. તો 2 ને 14 16 ને 23 39 ને 7 46 ને 4 50. હવે યાદ વર્ગવાળા દાખલામાં આપણે શું સમજાયું હતું સૂત્ર વખતે યાદ કરો તો કે m બરાબર n અપોન 2 નું અવલોકન 50 ભાગ્યા 2 નું અવલોકન 25મું અવલોકન CFI માં જોતા હવે 25 છે ક્યાં આવશે 39 અને કયો વર્ગ થશે 80 થી 119. હવે જ્યારે આ અનિવાર્ય એને નિવારક બનાવવાનું પહેલા એને અહીંયા 79.5 થી 119.5 આ m વર્ગ છે અને વર્ગ સીમા બિંદુઓ મેળવવા બરાબર. ખાસ ધ્યાન રાખવાનું જ્યારે અનિવારક હોય તો પહેલા નિવારકમાં બદલવું પડે. હવે એમનું સૂત્ર L plus n/2 minus CFI upon FI ગુણ્યા C. હવે સમજો 80 થી 119 તો આ રીતે તમારે કરવું એટલે તમને ખબર પડે કે કઈ CFI લખવાની અને કઈ FI. જે વર્ગ હોય એની સામેની FI અને એના ઉપરના વર્ગની CFI. હવે જો L એટલે અધર સીમા કેટલી છે 79.5 n/2 તો 25 CF કેટલી છે 16 અને FI કેટલી છે 23 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે આ બધા 40 તો 40 વર્ગ લંબાઈ એટલે 79.5 વત્તા 25 માંથી 16 જાય તો 9 ગુણ્યા 40 360 ભાગ્યા 23. હવે કેલ્ક્યુલેટરમાં 360 ભાગ્યા 23 તો 360 ભાગ્યા 23 કેલ્ક્યુલેટરમાં આપણે કરીશું બરાબર છે. તેનો જવાબ આવશે 15.65 તો 79 બાય 84 ફાઇનલ જવાબ. તો આ રીતે આ થયું ઉદાહરણ નંબર 22. હવે આ મધ્યસ્થના આપણે આજે દાખલાઓ ગણીએ બરાબર છે. હવે તમને આના આધારે સ્વાધ્યાયમાં ઘણા દાખલા આવા મધ્યસ્થના છે એ પણ આવડશે અને ઉદાહરણમાં તો બધા આપણે ઓલમોસ્ટ થઈ ગયા છે. પણ ખાસ ધ્યાન રાખવું મધ્યસ્થમાં મેં તમને ફરીવાર આ દાખલો એકવાર સમજાવું તો વર્ગ અને એફઆઈ આપેલા યાદ રાખવાનું આ અનિવાર્ય વર્ગો બરાબર. તો જો પહેલા તો વર્ગ અને એફઆઈ તો આપણે CFI પછી સૂત્ર n દુત્યાંશનું અવલોકન n એટલે કેટલા છે 50 ભાગ્યા 2 એટલે 25મું અવલોકન CFI માં જોતા 25 છે ક્યાં બરાબર છે 39 એટલે કયો વર્ગ થયો 80 થી 119. તો 80 થી 119 આપણો વર્ગ થયો બરાબર છે. તો એને વર્ગ સીમા બિંદુઓમાં બદલો. હવે એનું સૂત્ર શું L plus n/2 minus CFI upon FI ગુણ્યા C. L અધર સીમા 79.5 કારણ કે અહીંયા 80 થી 119 અમે શું કીધું જ્યારે અનિવારક હોય ત્યારે નિવારક વર્ગો બનાવવા પડે. 79.5 વત્તા n તો કેવું 25 માઈનસ CFI 16 અને FI 23 ગુણ્યા વર્ગ લંબાઈ જે છે એ જે વર્ગ હોય એની જે લખવાની આપણો 79 વાળા હતો. આ રીતે અંતર જોવાનું કે આનું અંતર કેટલું છે તો 40. હવે 25 માઈનસ 16 9 ગુણ્યા 40 એટલે 360 ભાગ્યા 23 એટલે 15.65 એ 79.5 માં એડ કરો તો 95.15. હવે આપણે આવતા લેક્ચરમાં આગળ મધ્યસ્થના અને ચતુર્થકો દશાંશકોના દાખલાઓ ગણીશું બરાબર છે. થેન્ક યુ.